કેટલી ઉંમરે બા કામ કરો? 100 વર્ષની ઉંમરે બા કામ કરે છે. સારું કે આપણાથી નથી થતું ભાઈ. જો અહીંયા જો બધા મૂવી જો બે ગયા છે આમ જો. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. દિયાબત્તી કરવાના છે. ચાલો આપણે દિયાબત્તી કરી નાખીએ. અને અહીંયા રહેવાનું પછી કબૂતર નહોતા હોતા, પણ જો અત્યારે કબૂતર આવવા માંડ્યા છે. 2 કબૂતર ડેઈલી 2 કબૂતર આવે, આખા ઘરમાં આટો મારી લે. દિવસમાં 2-3 વાર તો આવે જ તે. અને આપણે કપડાને એવું ધોવા દીધું છે ને. અમારું ઓમભાઈ ધાર્મિક ભાઈ હજી સૂતા છે. તો જો બતાવી દો, ઓમભાઈ ધાર્મિક ભાઈ સૂતા છે. અને કાલે આપણે બનાવી સાબુદાણાની વેફર. તો સાબુદાણાની વેફર જ અહીંયા સૂકવી દીધી છે. ને અત્યારમાં છે ને પછી ઉખાડવાનું છે. ધાર્મિક ભાઈનો ઓમભાઈ બી જાગે ને ત્યારે જો આવી થઈ ગઈ છે. જો બતાવી દો નજીકથી. આ છે ને ઉખાડવાની છે આવી રીતે. જો આવી રીતે આ ગાંઠિયા ઉખાડી દેવાના છે. જો હજી લીલી લીલી છે ને ત્યાં દુખાડ નાખવાનું, ફૂંકાઈ જાય ને પછી આ ઉખડે નહીં કોઈ વાતે. અને જે આપણે આ રીતના પાડી દીધેલ છે જો. અને ઓલી વેફર આમાં ભરી છે, ઓલી વેફર આમાં ભરી છે. પણ એ તડકો અત્યારે નથી થતો જો. પણ અત્યારે સવારમાં છે ને એટલામાં થોડાકમાં તડકો આવે એટલે 2 વેફર સુકવવાનો ન એડજસ્ટ થાય. તમે એ જે લીલી વેફર છે ને એને સૂકવી દો ને ઓલી વેફર છે ને બપોર તડકો આવશે ને ત્યારે સૂકવી દઈશું. તો સારું, ચાલો આપણે દિયાબત્તી કરીને નાસ્તા પાણી કરી લઈએ. ચા મૂકી દીધી છે તો ચા થાય જ આપણે દિયાબત્તી થઈ જાય ને. તો નાસ્તા પાણી બધાને થઈ ગયા છે ને. ધાર્મિકભાઈ, ઓમભાઈ, મેહુલ બધા જાગી ગયા છે ને. બહાર માસીની વેફર પાડવા આવ્યા છે. માસી વેફર પાડે છે ગાંઠિયા. હે કેટલી ઉંમરે બા કામ કરો? કેટલા? તમારે 100 વર્ષ છે? સાચું? તો સારું જ કહેવાય ને, આટલી ઉંમરે તમે કામ કરી શકો. હા તો સારું કહેવાય હો. આટલી ઉંમરે કામ કરે સારું કહેવાય. અમારથી ન થાય હો. હા તો ત્યાંથી પગ દુખવા માંડ્યા છે માસી. કચરા વાસણ ને બધું કરી દે એમ? તો સારું કહેવાય હો. 100 વર્ષની ઉંમરે બા કામ કરે છે. સારું કહેવાય, આપણાથી નથી થતું ભાઈ. જો હે તમારથી મોટા તમારી બેન છે? વાડીએ જાય તો સારું કહેવાય. માં અત્યારથી પગ દુખે છે. હા એ વાત હતી, પહેલાંનો ખોરાક સારો હતો ને અત્યારના ખોરાક બધા પીઝા ને સેન્ડવિચ ને થઈ ગયો એટલે પછી પગ ને એવું બધું દુખે કા બા? તો મેં કાલે વેફર પાડી, બાની આજ વેફર પાડી. ચાલો બધાને ખીચી કહી તો બા જો ખીચી મસ્તની ભેગી કરે છે. માસી ગાંઠિયા પાડે છે. હે કામ બધું થઈ ગયું ને હવે થઈ ગયું છે રસોઈના સમય ને. ધાર્મિકભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને રસોઈમાં બનાવવાનું છે ચોળીનું શાક. જો મેં ચોળી અત્યારમાં વીણી નાખી છે. તો ચાલો ચોળીનું શાક ને રોટલી લોટને એવું બાંધી દઈએ ફટાફટ. આપણે જો અત્યારે રસોઈની તૈયારી થઈ ગઈ છે. શાક તો મેં વીણી નાખ્યું છે. તો ચોળીના શાકમાં બટેટું હોય ને તો સારું લાગે. ઓમે ધાર્મિકને ચોળીના શાકમાં બટેટું હોય ને તો ભાવે. તો ચોળીના શાકનું લગભગ એમને ક્યારેક જ કરું. બાકી તો ચોળીનું શાક કરું એટલે બટેટું નાખી જ દઉં. તો ચાલો પેલા શાકનો વઘાર કરી નાખીએ અને ચોળીને ધોઈ નાખીએ. ચોળી ધોવાનું ભૂલાઈ ગયું. તો શાક છે ને આમ તમે ધોઈને જ મૂક્યા હોય, પણ જ્યારે પાછું બનાવું ત્યારે ફરીને શાકને ધોઈ નાખવાનું. તો એમાં જે કાંઈ કચરો હોય ને બધું નીકળી જાય. ચાલો ચોળીને શાકનો વઘાર કરી નાખ્યો છે. તમે ચોળીનું શાક કેમ બનાવો મને કોમેન્ટ કરજો. હું તો બટેટું નાખીને ટમેટું નાખીને શાક બનાવું. અને આપણે ડેઈલી લાઈવ વિડીયોમાં કહે છે કે જે લોકોને સપોર્ટની જરૂર હોય એ લોકો મારા લોંગ વિડીયોમાં કોમેન્ટ કરજો. જે લોકોની વધારે કોમેન્ટ હશે ને એ લોકોને આપણે સપોર્ટ કરશું. આજે આપણે લોંગ વિડીયોમાં સૌથી વધારે કોમેન્ટ આવી છે પ્રિયાબેન પટેલ બ્લોગની. તો આજે આપણે સપોર્ટ કરશું પ્રિયાબેન પટેલ બ્લોગને. તો બાજુમાં પ્રિયાબેન પટેલ બ્લોગની આઈડી આપેલી છે. તો બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. બેનને બ્લોગ બનાવે છે બેન, તો એમના બ્લોગ જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક અને વિડીયો સારા લાગે તો શેર પણ કરજો અને લાઈક પણ કરી દેજો. તમારે પણ સપોર્ટની જરૂર હોય તો તમે પણ ફટાફટ મંડો કોમેન્ટ કરવા. સૌથી વધુ કોમેન્ટ હશે એને આપણે સપોર્ટ કરશું.
અને અમારા રૂમમાં અંજવાળું કેટલું પડે જુઓ, કેટલો પ્રકાશ આવે, જો લાઇટની જરૂર જ ન પડે. મારા ફ્લેટમાં રહેતી એના કરતાં વધારે એવા ઉજાસ છે. અને મારા ધાર્મિકભાઈ જો રમે છે બેટ દડો, જો એ ભાઈ રમે છે. અને અહીંયા આપણે ઓલા માસી વેફર પાથરી છે સાબુદાણાની. તો કાલે મેં સાબુદાણાની વેફર પાડીને આજે માસીએ સાબુદાણાની વેફર પાડી. તો નીચે તો શું છે, સૂકવા એવું નથી, મતલબ બહુ મોટી લોબી ન હોય આપણે છે એટલી. અને મારા ઉપર મોટી લોબી છે તો માસી કે સૂકી જાત, મેં સૂકી જાત કેવડી મોટી છે જો લોબી, તો એ જગ્યા કેટલી બધી પડી રહી. તો સારું, ચાલો આપણે કપડાં સુકાઈ ગયા છે. જો અહીં કપડાં રોજ અહીંયા સૂકવું છું, પેન્ટ અને કપડાં બીજા અંદર સૂકવું છું. તો સારું, ચાલો આપણે કપડાને એવું લઈ લઈએ અને પછી હવે લાઈવ શરૂ કરવાનું તો લાઈવ શરૂ કરી દઈએ. લાઈવમાં ઘણા બધા લોકો જોડાય છે અને આપણે બહુ જલ્દી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જશે હવે. અને ડેઈલી આપણે 20,000 થી 25,000 લોકો આપણા લાઈવમાં જોડાય છે. તો થેન્ક યુ સો મચ, તમારા બધાનો ખૂબ સપોર્ટ મળે છે અને આગળ પણ આપને આમ સપોર્ટ કરતા રહેજો. અને બીજી વાત કે મારા લોંગ વિડીયોમાં જે કોઈ લોકો નીચે કોમેન્ટ કરશે ને, આખો વિડીયો જોવાનો, જે લોકોની કોમેન્ટ વધારે હશે ને એમની આપણે કોમેન્ટ પિન કરશું અને આપણા વિડીયોની અંદર એમનું આઈડી પણ પ્રમોશન કરશું. તો જે લોકોને પ્રમોશનની જરૂર હોય, સપોર્ટની જરૂર હોય, નીચે કોમેન્ટ કરજો, એને આપણે સપોર્ટ કરી દઈશું. ઓકે, જમી કરીને હું સૂઈ ગઈ હતી ને પછી અત્યારે લાગ્યા છે અને અત્યારે હું જાગીને જાઉં. હું ને ઓમભાઈ બે મૂવી જોઈએ છે. જો કયું મૂવી જોઈશું? RRR. હા, RR મૂવી જોઈશ. બહુ ટાઈમ પછી આવ્યું. અમે આ મૂવી જ્યારે આવ્યું હતું ને રિલીઝ થયું ને ત્યારે અમે જોવા ગયા હતા. પછી આસપાસ ઓમભાઈ જોતા હતા તો હું જાગીને આવી તો બેસી ગઈ મૂવી જોવા. અને આ મૂવી અમે સારું છે, આપણે જોવું ગમે એવું. તો ચાલો બધા મૂવી જોવા. હમણાં ધાર્મિકભાઈ આવી જશે, પછી ભૂખ લાગીશ તો થોડોક નાસ્તો પણ કરી લઈશું. તો અત્યારે આપણે નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા છે, માથું બાથું વળી તૈયારી થઈ ગયા. હવે જવું છે મારે હળદર ને એવું બધું લેવા. મસાલા આપણે દળાવવાના છે, તો દાણા જીરું ને એવું બધું દળાવી નાખીએ. તો ચાલો આપણે હળદર લઈ આવીને દળાવીને પછી બધા મસાલા ભરી લઈએ. અને હજી ઘર સાફ કરવાની બાકી છે, તો ઘરે હારા કરવા પછી પણ મેં પહેલાં મસાલા થઈ જાય ને પછી ઘર હારા કરી નાખું. કાચની બવણી મેં ઓલરેડી ધોઈને રાખી દીધી છે, એટલે ખાલી ભરવાના જ રહી. તો ચાલો લઈ આવીએ. હું જાઉં છું હળદર ને દળાવવા. નીચે આવી છે ને અમારા ઓમભાઈ આવી ગયા. જો ધાર્મિકની સાયકલ આવી રમે. હવ હું ને ઓમભાઈ આવી ગયા છે જો હળદર દળાવવા માટે. કા અહીંયા ઘંટી આવી ગયા. જો બતાવી હળદરની ઘંટી દળાવવા આવી ગયા છે. હળદરની ઘંટી છે. તો હું હળદર ને ધાણા જીરું લઈને આવીશ. તો ચાલો આપણે હળદર ને ધાણું જીરું દળાવી દઈએ, પછી આપણે ઘરે જઈએ ને. અમારા ઓમભાઈ સાથે આવ્યા છે અને અમારા ઓમભાઈ મારી સાથે આવવું જોઈએ. ક્યાં હું કા મોઢું બોડું ધોયા વગરનો આવ્યો, સાહેબ જાગીને સીધો આવ્યો છે. કેવું જો અહીંયા હળદર દળે છે ને કેટલી ઘંટી ઘંટી છે. અહીં આપણે હળદર ને ધાણા જીરું દળાવવા આવ્યા છે. હળદર ને ધાણા જીરું ને દળાવવા ગયા હતા, આવી ગયા ઘરે. અને મારા ધાર્મિકભાઈ પણ આવી ગયા. જો ઓમભાઈને તેડી લીધા છે. અને આમ જો ઓમ હળદર તેડી હોય ને આમ જો એ આખો બગડ્યો હળદર આમ જો એને પેન્ટ બગાડ્યું આમ જો. તો ચાલો હળદર ને બધું આપણે ખોલી નાખીએ. જે આવી જ છું ઘરે. અને વેફર આપણી સરસ મજાની સુકાઈ ગઈ છે. માસીની વેફર એ સુકાઈ ગઈ છે. તો ચાલો કરી ફોરો ખાઈ લઈ. અહીંયા જો બધા મૂવી જોવા બેસી ગયા છે. આમ જો ઓમભાઈ નીચે બેસી ગયા છે. ના જો મૈત્રી ને મૈત્ર કા અમારા ધાર્મિકભાઈ જો બધા ભૂતનું પિક્ચર જોવે છે. કયું છે? કેવું છે? કેવું છે? મંજુલિકા વાળું પિક્ચર છે. તને ગમે? ભૂતનું ડર એ ન લાગે? શું વાત છે, તને ડર લાગે નહીં? તો સારું લ્યો, ભૂતના પિક્ચર જોવે છે. બોલો આમ જો અમારા ઓમભાઈ કહે છે કે મંજુલિકા મૂવી જોવે છે, એને ડરે ન લાગે એમ કહે છે. કા ઓમ કેવો બેઠા બેઠા વેફર ખાય છે અને જોવે છે. અને મારા ધમુભાઈને તો ભૂતના પિક્ચર બહુ ગમે. કા તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે ને અત્યારે રસોઈ આપણે બનાવવાની છે. તો હું ગઈ હતી હળદરને એવું લેવા, તો આરા શાક પણ લેતી આવીશ. તો જો શાકમાં ઘણું બધું શાક 2 દિવસનું ભેગું જ લેતી આવી. જો અને મકાઈ સરસ મજાની તાજી હતી તો મકાઈ પણ લેતી આવી. જો કેવા મસ્ત મસ્ત તાજી મકાઈ છે. અને ટમેટા તે સારા હતા લેતી આવી. અને શાકમાં ચોળીને ગુવાર ને એવું બધું લઈ આવી છું. તુરિયા ને એવું શાક બધું સારું હતું. જો એકદમ મસ્ત ફ્રેશ. તો ફ્રેશ શાક હતું. તમે દાલને 1-2 દિવસનું શાક ભેગું જ લેતી જાઓ, પછી વાર કોણ રોજ જાય. અને અહીંયા શાકવાળા આવે પણ મને બહુ શાક બહુ ફાવતું નથી, ક્યારેક ન છૂટકે ચાલે. તો ચાલો આજે તુરિયાનું શાક બનાવવાનું છે. તો તુરિયાનું શાક બનાવી નાખું. મેં બપોરે જમવા નથી આવ્યા, તો વહેલા આપણે રસોઈ બનાવી નાખીને હમણાં તો આપણે 2 ટાઈમ લાઈવ કરીએ છીએ. બપોરે 1 વાગે અને સાંજે હમણાં કાલ તો 2 દિવસથી તો સાંજે 9:30 કરું છું. નકર આપણે 6 વાગે લાઈવ કરીએ. તો 6 થી આપણે
8 વાગ્યા સુધી લાઈ રાખી, 2 કલાકનું લાઈવ હોય છે. તો આજ તો મારું નેટે પતી ગયું. તો ચાલો આપણે વહેલા રસોઈ બનાવી નાખી, પછી મેહુલ આવશે તો એનામાં કનેક્ટ કરીને આપણે સાંજે 9:30 વાગે લાઈવ થવાનું છે. તો વહેલા નવરા થઈ જાય કામ કરીને. જો આપણે મમ્મીએ વાસણ ઉટકે છે, જો મમ્મી વાસણ ઉટકે બેસી જાય છે. જો નળ ચાલુ થઈ ગયો આપણે, તો મમ્મી વાસણ ઉટકી નાખશે. તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા, જમી લીધું ને વાસણ ઉટકી નાખ્યા ને નવરાઈ થઈ ગયા. ને અત્યારે 9 વાગી ગયા છે. તો 9 વાગે ત્યાં નવરી થઈ ગઈશ. તો હવે નાહી ધોઈને નવરા થઈ જશું, કેમ કે હું કામ કરીને પછી સીધી નાહી જ લઉં. કેમ કે પછી છે ને અત્યારે ગરમીવાળા થયા હોય ને તો નાહવાની મજા આવે. કામ કરીને કંટાળી ગયા હોય થોડાક પછી હોય તો સીધા નાહવા વ્યા જાય ને તો નાહીને ફ્રેશ થઈ જાય ને થાકી ઉતરી જાય. તો ડેઈલી સાંજે કામ કરીને નવરી થાવ 9 વાગે એટલે નાહી લઉં, નાહીને નવરી થાવ એટલે 9:30 થઈ જાય. અને 9:30 પછી આપણે લાઈવ કરવાનું હોય. તો આપણે નાહી ધોઈને નવરી થઈશ પછી લાઈવ કરીશ. તો આપણે 9:30 થી 11:30 સુધી લાઈવ કરીશ. 2 કલાક 1.5 કલાક કે 2 કલાકને એમ, મતલબ જે પ્રમાણે આપણે યુટ્યુબ ફેમિલી જોડાય એ પ્રમાણે આપણે પછી લાઈવ રાખીએ. તો સારું, ચાલો હવે આપણે નાહી ધોઈ લઈએ, તૈયાર થઈ જાય. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.